સરસ મજાના બ્લોગ બનાવે છે અને ઘરે બેઠા ભગવાન જગન્નાથના દર્શન કરાવે છે. સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. મેન ચણાની પ્રસાદી રાજ મેન પ્રસાદી અમને પહેલા મળી ગઈ સવારમાં. જો આખું વર્ષ છે ને રથામાં હોય જોવો. દાદા જો જય શ્રી રામ. જો નાનો એટલો બા મોટું તો દેખાતું. પબજી નો બંધો ગાઈસ આવી ગયો જાય જો. પુષ્પા. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ જો અત્યારે કેટલા વાગ્યા છે ખબર છે? કેટલા વાગ્યા છે? 7:30. ગાઈસ અત્યારે હજી 7:30 જ થયા છે ને અમે બે જો જાગીને તે રેડી થઈ ગયા છીએ. પહેલી વાર અત્યારે સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરું છું 7:30 માં. તો ગાઈસ છે ને આજે શું છે ખબર છે તમને? કુમાર કે જો આજે છે રથની યાત્રા, રથયાત્રા. તો ગાઈસ તમને છે ને અત્યારે અમે છે ને રથયાત્રા આજે બતાવવાના છીએ. આજે બ્લોગ આજે પોસ્ટ કરી દેવાનો છે. તો છે ને તમે વિડીયોમાં બન્યા રહેજો. તો ગાઈસ છે ને અત્યારે અમે છે ને જ્યાંથી રથયાત્રા નીકળે ને એ મંદિરે જઈએ છીએ. અત્યારે છે ને રથયાત્રાની તૈયારી થતી હશે. આમ તો થઈ જ ગઈ હશે. આમ તો 8 8:30 છે ને રથયાત્રા ત્યાંથી નીકળી. તો ગાઈસ ચલો ફટાફટ હવે નીકળીએ. ગાઈસ જો આ ખટરો છે ને રથયાત્રામાં જઈશું. ગાઈસ જો અહીંયા કેટલા બધા ખટરા છે. જો રથયાત્રા માટે રેડી થઈ ગયા બધા ખટરા. જો ગાઈસ આગળનું તમને રથયાત્રામાં જ બતાવીશ. હવે તમે વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. જો આ બીજો ખટરો છે રથયાત્રાનો. જો રસ્તામાં અમને બધા ખટરા જોવા મળે. જો ગાઈસ તો ગાઈસ પોલીસ જો રથયાત્રામાં કેટલું બધું પોલીસ છે. જો હજુ તો આર્મી વાળા હશે ગન લઈને. પોલીસ વાળા હજુ ઘણા જોવા મળશે. કે ગાઈસ છે ને અત્યારે અમે મંદિરે પહોંચી ગયા છે ને ગાઈસ જો અમે હાલીને જઈશું કેમ કે આગળ છે ને ગાડીઓ જવા નથી દેતા. ગાઈસ બહુ ગળદી છે આગળ. જો આ મંદિર છે. આ જો ગાઈસ કેટલા આર્મી વાળા છે. જો ગાઈસ છે ને રથયાત્રાની શરૂઆત જ ત્યાં મંદિરેથી થાય છે. જો આ છે મંદિર ગાઈસ ને અહીંયા છે ને ભગવાન બેઠા હોય પાછળ પણ છે ને એને અત્યારે રથમાં બેઠાડેલા છે. અત્યારે મંદિર છે ને એટલે ખાલી ખાલી લાગે છે. તો ગાઈસ તો અત્યારે અમને ચણાની પ્રસાદી મળી ગઈ છે રથયાત્રાની. જો ગાઈસ મેન ચણાની પ્રસાદી રાજ મેન પ્રસાદી અમને પહેલા મળી ગઈ સવારમાં. જો આખું વર્ષ છે ને રથામાં હોય જોવો. આજ નહીં રથયાત્રાના આગલા દિવસે એટલે કે કાલે જ તે છે ને એને ખોલે. જોવો ગાઈસ તો ગાઈસ તમને લોકોને રથના દર્શન કરાવી દો અત્યારમાં. ચાલો જો ગાઈસ આ રથ છે એમાં જઈએ આપણે દર્શન કરવા. ચાલો 41 વર્ષથી ભાવનગરની અંદર જગન્નાથજી સ્વયં આપણને બધાને વર્ષમાં એક વખત દર્શન આપવાની માંગે છે. ઝડપથી ઉપક્રમ આટોપીએ. સૌ જ્યુરી પેનલના સદસ્યોને વિનંતી ઝડપથી વધારે. અને છે કૌશિકભાઈ, તમારે કેમ છે? હજી હમણાં જ તે તમારો રથયાત્રાનો બ્લોગ જોયો. મને ખબર જ છે. આ મારા વાઈફ છે ને બ્લોગ બનાવે છે. એને મેં કીધું છે ને કૌશિકભાઈ બામણિયા છે એ દર વર્ષે આપણે ભાવનગરમાં છે બ્લોગ બનાવે. સરસ મજાના બ્લોગ બનાવે છે અને ઘરે બેઠા ભગવાન જગન્નાથના દર્શન કરાવે છે. સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ. उसके लिए क्या होना चाहिए? तो आप सबने जो चिंतन मंथन किया कि भगवान गाड़ो बोलना आपो माननीय एसडीएम साहेब ने ऊपर उतारवा विनंती છે. તો ગાઈસ હવે રથયાત્રા શરૂ થાય છે. રથયાત્રા નીકળે છે ગાઈસ અમે અહીંયાથી. તો ગાઈસ જો રથયાત્રા શરૂ થઈ ગઈ છે. જો રથયાત્રા माता की
કુમાર જો આ રથનું દોરડું ખેંચાવા ગયા જો. પાછળ રથ છે જોવો ગાઈસ. કઈ તો રાધી છે જો છે ને રથને ખેંચે છે જો. 47 ગાઈસ જો. રથડામાં મિસાઈલ છે જો. તો ગાઈસ છે ને હવે રથના દર્શન તમને લોકોને કરાવી દીધા છે ગાઈસ ને છે ને હવે તમને આખી રથયાત્રા બતાવીશ. તમે છે ને વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. લાસ્ટ સુધી ગાઈસ બન્યા રહેજો છે ને આખી રથયાત્રા તમને બતાવવાનું છે. રથયાત્રામાં કેટલા ખટરા છે, ખટરામાં શું વસ્તુ છે બધું તમને બતાવવાનું છે. તમે છે ને વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. આખી રથયાત્રા તમે છે ને આજે બપોરે ઘરે ને ઘરે બેઠા જોવા મળી જશે તમને. ગાઈસ તમને લોકોને રથના પહેલા કેમ દર્શન કરાવ્યા ખબર છે ગાઈસ? કેમ કે અમે ઠેઠ મંદિરે આવ્યા ને એટલે મંદિર આગળ છે ને ગાઈસ રથ જ તે હોય. બીજું બધું વસ્તુ આગળ હોય ને આપણે આમ આગેથી જાય ને તો છે ને પેલા રથ ન મળે, પેલા બધી વસ્તુ જોવા મળે આપણને. ઇમ્પોર્ટન્ટ તો રથ જ છે ને ગાઈસ. આજે તો પહેલા તમે છે ને રથના દર્શન કરાવી દીધા. ત્યાં જો મસ્ત મજાની ચિરોડી પાડે છો. રથયાત્રા અહીંથી વટવાની છે ને એટલે અહીંથી રથયાત્રા આવશે ગાઈસ જો. ગાઈસ છે ને હવે અહીંથી છે ને રથયાત્રાની શરૂઆત થાય જો. પેલું ટ્રેક્ટર તો નીકળી ગયું ગાઈસ. તો છે ને ગાઈસ આખી રથયાત્રા અહીંથી નીકળવાની છે તો હું તમને છે ને બધું બતાવીશ ગાઈસ. પહેલેથી એક ખટરો પહેલા ખટરાની તમે આખી રથયાત્રા બતાવવાની છે આખી. ગાઈસ આજે રથયાત્રા ઘણી થોડીક પાછળ છે અને અહીંથી આગળ હાલીને જશું પછી તમે એક ટ્રેક્ટર વયું ગયું પણ બીજું બધું અહીંયા છે જો ગાઈસ. તો તમે ગાઈસ છે ને લાસ્ટ સુધી વિડીયોમાં બન્યા રહેજો. ગાઈસ છે ને પહેલા તમને હનુમાન દાદા બતાવું જો. હનુમાન દાદા જોવો ગાઈસ, ખાલી તમે જોવો દાદા જો. જય શ્રી રામ. જય શ્રી રામ. આ જો રથયાત્રાનું મેન છે જોવામાં બધા છે ને રથયાત્રા કાઢેની માણસો બેઠે છે જો. ગાઈસ આ જો આખા શરીરે પાટા બાંધીને આવેલો છે. ઓલા નામ આગળ જા લા લા આગળ ઉતરી જા છે ને એન્ડિંગ ગાઈસ આમાં જો આપણને ઝાડવા આપે છો. લઈ આવો ને કુમાર. થોડું રાખો આપણે હારો રાખો. આમાં શું બનેલું છે? આ બજરંગદાસ બાપા. ના મામાદેવ. ગાઈસ હજી તો છે ને ટ્રેક્ટર જ આવે છે. હજી છે ને ખટરા બાકી છે. ખટરા છે ને પાછળ હશે. પેલા ટ્રેક્ટર આવી જાય. બોલો તો ગાઈસ આ જો ભાલુ જો પરશુરામ નું જોઈ આ ખાલી છે. આમાં માણસો બાયુ ટ્રેક્ટરમાં બાયુ. ગાઈસ આ ટેડી જો. ગાઈસ આ જો હોલિકા છે જો. આમાં જો હોલિકા દહન નું છે જો. હોલિકા માતા બેઠા છે ઉપર જો ગાઈસ જો. ચાકુ ગાઈસ નાના બાળકો જો કેવા સ્કેટિંગ કરે છે. આ લોકો આખી રથયાત્રામાં આખી સ્કેટિંગ કરશો. આખા ભાવનગરમાં બધી જગ્યાએ સ્કેટિંગ જ કરશે. કેટલા નાના બાળકો છે જો. ગાઈસ પહેલા ખતરાની શરૂઆત થઈ ગઈ છે જો. હવે પહેલો ખતરો. પહેલા ખટરામાં ગાઈસ કાઈ છે ની ખાલી છે. બીજા ખતરામાં પ્રસાદી આવશે. લેજો જો આવી લઈ લો. ગાઈસ તમને પ્રસાદી મળી ગઈ છે જો. બીજો ખતરો. આમાં શું છે ગાઈસ જો તમને
જો કૃષ્ણ ભગવાન હતા આમાં જો હવન થાય છે ગાઈસ ચોથા ખતરામાં. પાંચમા ખતરામાં શું છે? પાંચમા ફેટરામાં મેલેડીમાં છે મેલેડીમાં છઠ્ઠો ખતરો આવે છે. તો ગાઈસ આ સ્કેટિંગ વાળા બાળકો જો નાના નાના કેવું કરે જો. આલે આલે તો નાનો એટલો બાળ એ ગયો. गिर गया भाई छोटा बच्चा गिर गया મોટું આવ્યું. તો ગાઈસ હવે જો મોટું આવ્યું છે જો મોટા છોકરાનો ઓટો છે. હવે આમાંથી છે ને મોટા મોટા છોકરા ઠેક છે જો અહીંથી ઉપર જો ગાઈસ ઠેકે છે વાવ 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 યુટ્યુબ માં દિવસ ભાઈ સ્કેટિંગ કરશો આખો દિવસ થાકી નહીં જાવ તમે હા ઓકે છઠ્ઠો ખતરો આવી ગયો છે. આમાં શું છે બતાવી દી ક્યાં જો ગાઈસ આમાં છે ને હાથી ઘોડા ને ગાઈસ આમાં છે ને જાનવર છે જો આ સિંહ બનાવેલો જો આ સાતમો ખતરો છે જો ગાઈસ આ જો ગાઈસ પેલા જંગલી માણસો આવે જો તમને બતાવું ડેન્જર માણસો. ફૂલ ડેન્જર માનતો તો ગાઈસ ફૂલ ડેન્જર આ જો ગાઈસ આ જો મોટું તો દેખાતું. જોઈ લો ગાઈસ જો. આ કોથળાના કપડા. PUBG નો બંદો ગાઈસ આવી ગયો જાય જો. પુષ્પા કૃષ્ણ ભગવાન ડુંગર ઉપાડેલો જો ગાઈસ આમાં એવું છે. નવમો ખતરો જો ખતરામાં જો ભગવાન છે જો. 10મા ખતરો છે ને એમાં જો કઈક મસ્ત મજાનું બતાવી છે ચાલો જોઈએ. દસમા ખતરામાં છે ને ટાઇટેનિક જહાજ છે જો હપ્તા બાકી છે ગાઈસ જો ટાઇટેનિક જહાજના હપ્તા ભરવાના બાકી છે એમ કે છે જો ગાઈસ આ ખતરામાં જો અમર જવાન નું છે જો પ્રસાદી આપે છે જો ગાઈસ આ 14મા ખતરામાં કાઈ છે નહીં ખાલી છે જો 15મા ખતરામાં છે ને કાઈ છે નહીં ખાલી મઢુલી છે જો 16મો ખતરો છે જો માણસો છે ખાલી. આમાં ગાઈસ ખાલી છે ને માણસો જ છે જો 17મો ખતરો છે જો આ છે 18મો ખતરો જો ગાઈસ 19મો ખતરો જો ગાઈસ આમાં શું છે ને બતાવું 20મો ખતરો જો ગાઈસ આમાં જો ઓડી છે ને માતાજી અંદર બેઠા છે જો માતાજી. આમાં જો કેટલા બધા વાંદરા જો બંદર ટોળકી જો ભારત કા બચ્ચા. 20મા ખતરામાં જો જય જવાન. 22મો ખતરો જો શું છે આમાં 23મો ખતરો જો. જો રથયાત્રા તો ચાલુ જ છે પણ છે ને કઈ વરસાદ ચાલુ થઈ ગયો છે જો બતાતો નહીં હોય આમાં જો દેખાય ખાતા ખાતા. તમે વિડીયોમાં બન્યા રહેજો અમે વિડીયોમાં બન્યા રહેજો વરસાદ આવે ને તોય તમને રથયાત્રા તો બતાવવાની જ છે. 29મો ખતરો છે ચાલો જોઈએ. હજી ખતરા આવે છે આમ થોડાક છે ને દૂર છે ગાઈસ અમે વળી છે ને બેસી ગયા છે તો ગાઈસ છે ને તમને આખી રથયાત્રા વ્લોગમાં જોવા મળશે. તમે વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. ગાઈસ આ લોકો જો સબસ્ક્રાઇબર છે હો ગાઈસ જો બધા. 30મો ખતરો ગાઈસ જો કેવું મસ્ત છે. ચકલા ઘર ને એવું છે જો ગાઈસ 30મો ખતરો ગાઈસ. 32મો ખતરો ગાઈસ ને આમાં જો ફાંસી દીધેલી છે જો બેટી બચાવો બેટી પઢાઓ
કઈ જો રેપ કરે એને ફાંસી દે ને એવું આજે જોવાનું. માં ખતરો ગાઈસ જો માં ખતરો આવી ગયો ને એમાં કઈક મસ્ત છે જો. રામ ભગવાન છે ને માછલીની આંખમાં અર્જુન છે અર્જુન છે ને માછલીની આંખને વિંધે એવું છે જો ભાઈ. તો ગાઈસ આ ખતરો જો અમારા ઘર બાજુનો સવારે તમને બતાવ્યો હતો ને ઈ ખતરો જો ગાઈસ આવી ગયું. ગાઈસ આ બધા જો ગાઈસ 36 માં ખતરામાં શું છે? પરશુરામને છે ને ગાઈ જો બાણથી છે ને કેટલા વિંધી નાખ્યા જો. 36 માં ખતરામાં જો કેટલું મસ્ત છે જો. 40 માં ખતરામાં ગાઈસ નકરા બધા માર્ક્સ પહેરીને જ છે ગાઈસ જો લેક ડેક. 43 નો ખતરો જો લે બંદર. 43 નો ખતરો જો આ જો. નો ખતરો જો. આને આપણે પહેલા જોયો તો ગાઈ આ લોકોને જો. ના ના પેલા તો આખું પાટા વાળું હતું. હા ગઈ 44 નો ખતરો. ગઈ જો 45 નો ખતરો. જીગાબેન જતીનભાઈ આવી ગયા જો રથયાત્રા જોવા. 48 નો ખતરો જો. 48 નો ખતરો ગઈ જો. અમરનાથ ગુફા. ગઈ અમરનાથની ગુફા છે જો. આપણે અમરનાથની ગુફા છે જો. અમરનાથ ભગવાનનું મંદિર છે મસ્ત મજાનું જો કેવી મસ્ત બનાવેલું છે. આ જો ગઈ નો ખતરો ગઈ જો મહાદેવની શિવલિંગ છે જો. 50 મો ખતરો. 51 મો ખતરો જો. 52 મો ખતરો જો. 53 મો ખતરો જો. 54 મો ખતરો એમાં કઈ ખારું છે હો ગઈ જો. જવાનનું છે જો. શહીદ જવાનનું છે ગાઈસ. વીર શહીદ અમર. 55 મો ખતરો. 55 મો ખતરો ગાઈસ જો. જગન્નાથજી રથયાત્રા. નો ખતરો ગાઈસ. નો ખતરો ગાઈસ. બાપા સીતારામ આજો. 66 નો ખતરો છે. AI ગાઈસ જો. તો ગાઈસ છે ને તમને લોકોને 60 70 ખતરા બતાવ્યા છે. ના 60 70 નહીં 66 ખતરા બતાવ્યા છે. તો ગાઈસ છે ને રથયાત્રામાં ગરમી ફૂલ થતી હતી ગાઈસ. તો છે ને મેં ઘરે જઈને જો કપડા ચેન્જ કરીને પાછા રથયાત્રા જોવા આવ્યા કે ગાઈસ ચાલો તમને આજે એકવાર રથના દર્શન કરાવી દઉં જો. તો ગાઈ જો ચણાની પ્રસાદી લઈ લીધી છે ને અત્યારે તમને ગાઈસ છે ને રથના દર્શન કરાવી દીધા છે. આ જો ગાઈસ હજી છે ને ચણાની પ્રસાદી જ ખાઈ જો ગાઈસ. આ પ્રસાદી ખાવાની છે ને મજા જ આવે જો. એકવાર તમે ટ્રાય કરજો આવડી આ પ્રસાદી કેમ. તો ગાઈસ હવે આ વિડિયોનો એન્ડ હું આ કરું છું. તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ બીજા વિડિયોમાં. બાય બાય.